જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, તમે એસએસસી જીડીનો આન્સર કીધો ચેક કરી જ લીધી બરાબર, એન્ડ તમે એમાં તમારા રો માર્ક્સ ચેક કરી લીધા હશે. એમાં તમે રેન્ક મિત્રામાં ને બધીમાં તમે તમારા નોર્મલાઇઝ માર્ક્સ ચેક કરી લીધા હશે બરાબર. 2 દિવસ પહેલા પણ જે નોર્મલાઇઝેશન ગુજરાતના વિદ્યાર્થીઓને આવી ગયું બરાબર, અમુક લિસ્ટનું બરાબર, એ બી તમે જોઈ લીધું હશે. એટલે એ બધી વસ્તુનો તમને ખ્યાલ આવી જ ગયો છે. પણ આજે હું વાત કરવાનો છું કે ફાઇનલ કટ ઓફ, ફિઝિકલ કટ ઓફ, આન્સર કીમાં ભૂલ અને રિઝલ્ટ ક્યારે બરાબર, એટલી વસ્તુની આપણે વાતચીત કરવાના છે. એન્ડ ખાસ જે લાસ્ટનો ટોપિક જે છે ને, ગુજરાતના વિદ્યાર્થીઓને સંદેશ ફાઇનલ કટ ઓફ બાબતે મારે એ તમને કહેવાનું છે મિત્રો. અગર જો તમે એવું વિચારતા હોય ને કે હું તમને ફાઇનલ કટ ઓફ કહેવા આવ્યો છું, તો મિત્રો આઈ એમ વેરી સોરી, હું એટલું જલ્દી તમને ફાઇનલ કટ ઓફ નહીં કહી શકું. કેમ કે ગુજરાતની અંદર જનરલ એરિયા, બોર્ડર એરિયા બરાબર, પછી ઓપન કેટેગરી, ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, એ બધાનું કરવાનું હોય છે બરાબર. તો એના માટે મારે ઘણું ખરું ડેટા જોઈએ છે. તો એ બધી બાબત હું આમાં ચર્ચા કરવાનો છું. તો હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું કે તમે ફાઇનલ કટઅપ જોવા માટે આવ્યા છે ને, એવું હું તમને ખોટું નહીં કહું બરાબર. પણ યસ, ઇમ્પોર્ટન્ટ મેસેજ અહીંયા તમને હું જરૂરથી કહીશ, તો અહીંયા સુધી તો રહેજો જ બરાબર. બાકી ફિઝિકલ માટેનો કટઓફ તમને કહી દઈશ, તાકી તમને કટઓફ ફિઝિકલ બાબતનું ખબર પડી જશે કે એટલા કટઓફે તમારે ફિઝિકલ શરૂ કરવાનું છે. પછી તમે XYZ બધીનું મેં એનાલિસિસ સાથે મેં કટઓફ બનાવ્યું છે કે બોર્ડર એરિયાનું EBC EWS કેટેગરીનું કેટલું બરાબર, ઓબીસી કેટેગરીનું કેટલું, એ બધી વસ્તુ મેં ફિઝિકલ કટઓફમાં મેં એનાલિસિસ સાથે કીધું છે. જેટલા બી ડેટા તમે મને મોકલ્યા છે ને, એ બી હું વાત આમાં કરીશ કે જે બી ડેટા મોકલ્યા છે એના આધારે અને થોડું ઘણું મારા રિસર્ચના આધારે પણ હું વાત કરવાનો છું બરાબર. તો વિડીયોમાં મિત્રો નવા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો. તો ચાલો હવે કંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો આન્સર પહેલી વાત કરીએ આપણે કે આન્સર કીમાં ભૂલ. ઘણા વિદ્યાર્થીઓનો મને મેસેજ આવ્યો હતો એન્ડ મને પર્સનલી એને મને જે ક્વેશ્ચન એને ડાઉટ વાળો હતો ને બરાબર, એ બધી એને મને કીધેલું છે અને મને મોકલ્યો હતો. સર, અમને આ ક્વેશ્ચનમાં ડાઉટ થયો છે અને આ ક્વેશ્ચન ખરેખર એક ક્વેશ્ચન તો જેન્યુઅલી મેં જોયો છે ને, એ ખરેખર એમાં ભૂલ છે બરાબર. તો એ વિદ્યાર્થીઓને કે આન્સર કીમાં જેને ચેક કરી લીધી છે, આન્સર કીમાં જેને મતલબ એવું લાગે છે એમાં ભૂલ છે ને બરાબર, તો એના એ માટે એ વિદ્યાર્થીઓને એટલું મારું કહેવાનું છે કે તમે ક્વેશ્ચનને રાઇઝ કરી શકો. યસ, કઈ રીતના કરશો ક્વેશ્ચનને રાઇઝ તમે બરાબર? તો વેબસાઇટમાં જઈ અને કાં તો તમને ખબર ન પડતી તો તમે કોમ્પ્યુટર કાફે જે બી ફોર્મ ભરતા હોય તે ફિલઅપ કરતા ત્યાં જઈ બરાબર, વેબસાઇટમાં જઈને ત્યાં આન્સર રેઝ કરવાનો હોય તો ત્યાં તમે રેઝ કરી લેજો બરાબર. પર ક્વેશ્ચન કેટલા? પર ક્વેશ્ચન 100 રૂપીઝ એની ફી છે બરાબર, 100 રૂપીઝ એની ફી છે. તો અગર જો તમને એવું લાગતું હોય ને કે આ ક્વેશ્ચન મને ડાઉટ વાળો છે, તો એ તમે કરી લેજો વહેલી તકે. એમાં બહુ લેટ નહીં થવા દેતા બરાબર. અને એની ડેટ જે છે ને મિત્રો બરાબર, એ ડેટ એકદમ ટૂંકમાં 11 તારીખની આજુબાજુ આન્સર કી પૂરી થવાની છે બરાબર. તો 11 તારીખ પહેલા તમે આ ફટાફટ તમે આજે વિડીયો જોશો ને, તો આજના દિવસમાં અગર તમને ડાઉટ એવો લાગે છે તો પ્લીઝ આ જલ્દીથી ક્વેશ્ચન રેઝ કરી નાખજો. કઈ રીતના કરવાનું છે મતલબ કે ત્યાં વેબસાઇટમાં જઈને જ કરવાનું છે, નોર્મલ પ્રોસેસ છે, કાંઈ નથી. પણ હું એવું કહું, તમે નહીં કરતા હાથે બરાબર, તમે કોઈ પાસેથી કરાવડાવજો બરાબર, એટલે એ વસ્તુ તમારી સોલ્વ થઈ જાય. મિત્રો, એક ક્વેશ્ચન પણ ઘણું મેટર કરે છે, એટલે તમે એવું નહીં વિચારતા કે એક ક્વેશ્ચન માટે શું કામ કરો, કરી લેવું જોઈએ. પોઈન્ટોમાં નોકરી વહી ગઈ છે હાથમાંથી બરાબર, લાસ્ટ ભરતીમાં તમને ખ્યાલ ન હોય તો એટલા માટે તો આ વસ્તુ જરૂરથી જોઈ લેજો. હવે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે બરાબર. બીજો ટોપિક કે રિઝલ્ટ ક્યારે આવશે. કે જો મિત્રો, રિઝલ્ટ છે ને આજે જે તારીખ થઈ છે બરાબર, એ 8 તારીખ થઈ છે બરાબર, જે તમે વિડીયો જોશો બરાબર, તો 8 તારીખ થઈ છે. તો મિત્રો, આજની તારીખમાં તમારે એટલું વસ્તુ ધ્યાન રાખજો કે આન્સર કી આવી અને 2 દિવસ થઈ ગયા. હવે જે એસએસસી નો પ્રોટોકોલ છે ને, અને લાસ્ટ મેં તમને કીધું ને કે 11 તારીખ છેલ્લી છે આન્સર કીનું બરાબર ડાઉનલોડ કરવા. તો 11 તારીખ આના એમ સમજી લ્યો કે 2 થી 2.5 વીક. યસ, 2 થી 2.5 વીક કેટલા, એટલે કે 16-17 દિવસ જેવો ટાઈમ લાગશે. કેટલો? 16-17 દિવસ જેવું ટાઈમ લાગે. 16-17 દિવસ આમાં આપણે જોડી દઈએ તો કેટલી તારીખ થાય? 16-17 દિવસ જોડી જાય તો 25 થી લઈને 27 માર્ચ. કેટલી? 25 થી 27 માર્ચ પહેલા, 25 થી 27 માર્ચ બરાબર, 25 થી 27 માર્ચ પહેલા આપણું રિઝલ્ટ આવવાની શક્યતા છે મિત્રો. યસ, એ પહેલા આપણું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમારે રિઝલ્ટનું ટેન્શન નથી લેવાનું, અને રિઝલ્ટ એ નોર્મલાઇઝેશન પછી આવશે. મેં મારા વિડીયોમાં કીધું હતું, રિઝલ્ટ એ નોર્મલાઇઝેશન પછી જ આવશે. તો તમારે એ ટેન્શન નથી લેવાનું બરાબર. રિઝલ્ટ 27 ને આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે આન્સર કે જે ડિટેલ ફિલઅપ કરવાની છે એ આ જે ક્વેશ્ચન બરાબર 11 પૂરું થઈ જશે. 25 પછી 2-3 અઠવાડિયે 2-3 અઠવાડિયે જો ટાઈમ લાગે અપ્રોક્સિમેટલી, તો એ પહેલા આપણું રિઝલ્ટ જે છે એ નોર્મલાઇઝેશન સાથે આવી જશે. તો તમે ચિંતા નહીં કરતા મિત્રો બરાબર. પણ એટલો ટાઈમિંગ અગર જો તમારો રનિંગ નથી થતું ને મિત્રો, તો કરી લેજો. એન્ડ યસ, મારું વર્કઆઉટ જે મેં મૂક્યું છે 5 કિલોમીટરનું જીડી માટેનું બરાબર, તો જોઈ લેજો. 14-15 દિવસ આમાં ટાઈમ વેસ્ટ નહીં કરતા. અગર ઓવરવેટ છે તો એનું બી ધ્યાન રાખજો બરાબર. એન્ડ
આ નંબર ઉપર સંપર્ક કરજો. અગર ઓવરવેટ છે તો એનું પણ ઓનલાઈન ટ્રેનિંગ કઈ રીતના કરવી, બરાબર. હવે વાત કરીએ આપણે કે ફિઝિકલ માટેનું કટ ઓફ. ફિઝિકલ માટેનું કટ ઓફ કેટેગરી પ્રમાણે કહેવાનું છું, એક એક કેટેગરી પ્રમાણે કે આ કેટેગરીમાં એટલું રહેવાની શક્યતા છે, આ કેટેગરીમાં એટલું રહેવાની શક્યતા છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ફિઝિકલ માટેનો કટ ઓફ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે ગુજરાતના વિદ્યાર્થીઓને કેટેગરી વાઇઝ કેટલા કટ ઓફ હોય, બરાબર. નોર્મલાઇઝેશન પછી તો એને ફિઝિકલની તૈયારી કરવી જોઈએ. તમે જેટલા બી ડેટા મોકલ્યા ને, બરાબર, અને થોડુંક એનાલિસિસ કર્યું એના આધારે વાત કરીએ, બરાબર. તો કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો પહેલા યુઆર કેટેગરીનું જોઈએ, બરાબર. તો યુઆર કેટેગરીનું 87, યસ મિત્રો, પુરુષ માટે 87 હશે ને એ ફિઝિકલ માટે મતલબ તૈયારી શરૂ કરી શકે, બરાબર. એટલે આપણે પુરુષને લઈ લે. પછી ઈડબ્લ્યુએસ 82, એસસી 86, ઓબીસી 85, એસટી 78, યસ આ પુરુષ માટે, બરાબર. કે પુરુષને 87 યુઆર જનરલ કેટેગરી વાળાને 87 ઉપર હોય ને તો મિત્રો એ ફિઝિકલની તૈયારી શરૂ કરી દે. પછી 82 ઈડબ્લ્યુએસ, 86 એસસી, ઓબીસી 85 અને એસટી 78. હવે મહિલાની વાત કરીએ કે બહેનોને કેટલું મેરિટ હોવું જોઈએ તો કે ફિઝિકલ તૈયારી શરૂ કરી શકે. તો પેલા ઓપન કેટેગરી 84, પછી 78 ઈડબ્લ્યુએસ, બરાબર, એસસી 84, ઓબીસી 83, 83, 75 એસટી કેટેગરી મહિલા માટે, બરાબર. આ વાત થઈ ગઈ જનરલ એરિયાની મિત્રો, બરાબર. આ જનરલ એરિયાની તમને ખબર જ છે ને કે જનરલ એરિયા એટલે કયો એરિયા કહેવાય, બરાબર. હવે વાત કરીએ બોર્ડર એરિયા, બરાબર, કે જે એકદમ ઉત્તર ગુજરાતનો જે એરિયો છે, કચ્છ છે, બનાસકાંઠા છે, બરાબર, એ બાજુની એરિયાની વાત કરીએ આપણે કે જેમાં બોર્ડર એરિયામાં પણ કેટેગરી વાઇઝ છે. તો હવે આપણે એ જોઈએ કે બોર્ડર એરિયામાં કેટલા પુરુષોને કેટલું મેરિટ અને મહિલાને કેટલું હોવું જોઈએ તાકે એ કરી શકે ફિઝિકલ તૈયારી. 82 પુરુષ ઓપન કેટેગરી, બરાબર. પછી 77 ઈડબ્લ્યુએસ, એસસી 78, ઓબીસી 75 પુરુષ માટે અને 60 એસટી કેટેગરી માટે. હવે વાત કરીએ બોર્ડર એરિયા મહિલા માટે તો 74 ઓપન કેટેગરી, 65 65 ઈડબ્લ્યુએસ માટે, 71 એસસી માટે, પછી 70 ઓબીસી અને એસટી 63. યસ મિત્રો, તો આ જે ડેટા છે ને, બરાબર, આ જે ડેટા છે તમે જોઈ લો એકવાર, ફટાફટ રિફ્રેશ કરી નાખો કે જનરલ કેટેગરી માટે પુરુષ માટે 87, 82 ઈડબ્લ્યુએસ, એસસીમાં 86, ઓબીસીમાં 85, એસટીમાં 78, પછી મહિલા માટે 84, ઈડબ્લ્યુએસ 78, એસસી 84, ઓબીસી 83 અને એસટી 75. બોર્ડર એરિયા માટે પુરુષ માટે ઓપન કેટેગરી 82, ઈડબ્લ્યુએસ 77, એસસી 78, ઓબીસી 75 અને એસટી 60. પછી મહિલા માટે બોર્ડર એરિયા ઓપન કેટેગરી 74, ઈડબ્લ્યુએસ 65, એસસી 71, ઓબીસી 70 અને એસટી 63. તો મિત્રો અગર જો તમારે એટલા માર્ક છે ને આનાથી પણ પોઈન્ટથી પણ થોડું વધારે છે ને, અને જો એ ક્યારે ખબર પડી, એ તો ફાઇનલ રિઝલ્ટ ત્યારે જ ખબર પડશે. પણ હવે તમે એમ કહો કે સર આમાંથી કઈ રીતના આટલા અમારે માર્ક થતા નથી અત્યારે, બરાબર. મને 2-3 આ લાવવાનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર અમારે એટલા જ માર્ક છે. મતલબ એક વિદ્યાર્થીઓને ગઈકાલની જ વાત કરું તમને, બરાબર, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓનો મને મેસેજ આવ્યો હતો કે સર મારે બોર્ડર એરિયાનો, બરાબર, કે સર મારે 70 જ થાય છે, તો હવે હું તૈયારી કરું કે ન કરું. હવે બોલો, હવે 70 થાય છે, બરાબર. હવે એનું નોર્મલાઇઝેશન થશે, 7-8 મળે કે એની શિફ્ટ વાઇઝ એને જેટલા બી મળે, બરાબર. તો આને તો એ વટી જ જવાનું છે ને, તો એને ફિઝિકલ તૈયારી શરૂ રાખવાની છે. તમે તમારું નોર્મલાઇઝેશન જોઈ લીધું ને કે કેટલા મતલબ અંદાજે થાય એવું છે, બરાબર, જે રેન્ક મિત્રાની જે વેબસાઇટમાં, બરાબર. તો એના આધારે કહું છું કે આનાથી એમ કહું ને મિત્રો, જે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે કે આનાથી કદાચ જો તમારે 1 થી 2 માર્કે ઓછા હોય ને તો એ પણ તમારે ફિઝિકલની તૈયારીમાં લાગી રહેવાનું છે, બરાબર, છોડવાની નથી. આનાથી કદાચ 1 થી 2 માર્કે ઓછા હોય તો તમે ફિઝિકલની તૈયારી શરૂ કરજો, કેમ કે તમારા નોર્મલાઇઝેશન થશે, બરાબર. આ હું વિથ નોર્મલાઇઝેશન પછીની વાત કરું છું, બરાબર, કે નોર્મલાઇઝેશન થઈ ગયા પછી તમારે એટલા માર્ક હોય તો તમારે જરૂરથી ફિઝિકલની તૈયારી શરૂ કરવાની છે. પણ હજી નોર્મલાઇઝેશન તો આવ્યું નથી તો કઈ રીતના ખબર પડશે? તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આનાથી તમારે કદાચ 2-3 માર્કે અત્યારે ઓછા હોય ને, અને તમારે કદાચ એવું લાગે તમારી શિફ્ટ એકદમ હાર્ડ છે, બરાબર, ને અહીંયા માની લો કે ઓબીસી કેટેગરીની વાત કરું 85 ને અમુક વિદ્યાર્થીને એમ કહે કે ભાઈ સર અમારે તો હવે 74 જ માર્ક છે, હવે શું કરું, ફિઝિકલની તૈયારી કરું કે ન કરું, બરાબર. તો અગર જો દોસ્ત તમારે શિફ્ટ હાર્ડ હોય ને એવું લાગે તમને કે જે રેન્ક મિત્રમાં તમે ચેક કર્યું એનાથી થોડુંક પ્લસ માઇનસ રહે 1-2 માર્ક, તો હું તમને એમ કહું કે જો તમને 12 મળતા હોય ને કદાચ જો તમે 90 ના આજુબાજુ પહોંચી શકતા હોય, બરાબર, 14 મળી શકે, 15 મળી શકે, કાંઈ નથી ન કહેવાય, બરાબર, તો તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, બરાબર. આ એ માટે છે. હોપસો તમને આ ફિઝિકલ કટ ઓફ બાબતે શરૂ થઈ ગયું હશે. ફિઝિકલની તૈયારી મિત્રો શરૂ જ કરી દેજો, બરાબર. ટાઈમ બહુ લેતા નહીં તમે,
બરાબર. એન્ડ તમને નો કંઈ સમજતું હોય ને તો આ નંબર ઉપર મને સંપર્ક કરી લેજો, બરાબર. આ નંબર ઉપર હું તમને જરૂરથી માહિતી આપીશ કે ફિઝિકલ તૈયારી એક્ઝેક્ટલી કઈ રીતના કરવાની છે, કેમ કે મારું કામ જ આ છે મિત્રો, ફિઝિકલ કરાવવાનું, બરાબર. તો મને ખબર છે કે આમાં મારે તમને કેટલું કરાવવાનું છે, કેટલું નહીં, ડાયટ બધી વસ્તુ પ્લાનિંગથી, વર્કઆઉટ પ્લાનિંગથી લઈને બધું ઓનલાઈન ઓફલાઈન બે બેસ આપણે ચાલુ છે. તો આના માટે તમારે અહીંયા આવવું હોય, અહીંયા આવીને તૈયારી કરવી હોય તો પણ વેલકમ, અને તમારે ઓનલાઈન ટ્રેનિંગ કરવી હોય તો પણ આપણે 100% રિઝલ્ટ છે, બરાબર. હવે તો મિત્રો આ તો વાત થઈ ફિઝિકલની. હવે વાત કરું લાસ્ટ પોઈન્ટની, બરાબર, કે ફાઇનલ કટઅપ બાબતે ગુજરાતના વિદ્યાર્થીઓને મારે જે કહેવાનું છે, બરાબર. હવે આપણે એ જોઈએ. તો હવે આપણે જોઈએ જે મેં શરૂઆતમાં વાત કરી હતી ઇમ્પોર્ટન્ટ મેસેજની. તો ચાલો હવે આપણે ફાઇનલ કટઓફ બાબતેની વાત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે ફાઇનલ કટઓફ બાબતે ગુજરાતના વિદ્યાર્થીઓને મારો સંદેશ. તમે પહેલા તો મેં સ્ટાર્ટિંગમાં કીધું હું તમને અહીંયા ફાઇનલ કટઓફ તો કહેવાનું નથી, બરાબર, કેમ કે હજી નોર્મલાઇઝેશન સાથેના માર્ક આવ્યા નથી, એટલે હું એટલું જલ્દી નહીં કહું. કેમ કે મારી આખી જિમ્મેદારી છે તમારા ઉપર, બરાબર. ગુજરાતના વિદ્યાર્થીઓ મારા ઉપર એટલો વિશ્વાસ કર્યો છે, તો એ વિશ્વાસ હું તોડવા નથી માંગતો, અને હું કોઈને પણ નિરાશ થવા નથી દેવા માંગતો. એટલે હું ફાઇનલ કટઓફ તો નહીં કહું. ફિઝિકલ માટેનું કટઓફ મેં એક્યુરેટ તમને કહી દીધું છે, બરાબર છે, એ તો તમે જોઈ જ લીધું છે. પણ ફાઇનલ કટઓફ બાબતે હજી બી મને થોડોક સમય જોઈએ. તમે એવું કહેશો કે સર હજુ બી સમય જોઈએ, બધાએ તો કહી દીધું છે એટલું કટઓફ જવાન છે, આમ કટઓફ જવાન છે. પણ મિત્રો તમને ખબર છે ને કે એ બધા કંઈ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પર્સનલી એનાલિસિસ ન કરતા હોય. મેં ગઈ ભરતીમાં પૂરેપૂરો ટાઈમ લીધો હતો, અને એક વિદ્યાર્થીનો ડેટા મેં મારી બુકમાં લખેલો છે, અને મેં એ કમ્પેર કરેલો છે. મતલબ સમજાય તમે કેવી શું કહેવાય કે ગધા મજૂરી કરી, સમજ્યા તમે? એ તમારા માટે મેં કર્યું છે. પણ આ વખતે થોડુંક આપણે સ્માર્ટ વર્ક કર્યું છે. આ વખતે મેં તમારી પાસે ગૂગલ ફોર્મ ભરાવડાવ્યું છે, બરાબર. અને તમને જાણીને નવાઈ લાગશે, કેટલા જણા ગૂગલ ફોર્મ ભર્યું ખબર છે તમને? તમે કહો છો ને કે સર કેમ કટઓફ નથી કહેતા, ગૂગલ ફોર્મ ભરાવ્યું હતું. પણ 500 પણ નહીં, 470 ની આજુબાજુ, કેટલા? 470 ની આજુબાજુ ગૂગલ ફોર્મ ભર્યું. કેટલા આવે? 470. આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો કેટલા વિદ્યાર્થીઓ જોયો છે તમને ખબર છે ને? ઓલમોસ્ટ 6000. કાલની તારીખમાં જોયો તો 6000 વિદ્યાર્થીઓ 2 દિવસ પહેલા, મતલબ 2 દિવસ જ અપલોડ કર્યો છે વિડીયો, એટલો પ્રતિસાદ મળે, મતલબ, બરાબર. પણ ગૂગલ ફોર્મ ખાલી 470. હવે તમે મને એમ કે હું ફાઇનલ કટઓફ 470 ઉપર કઈ રીતના બનાવી શકું, સમજાય તમને? બરાબર. એમાં મહિલાનું તો સાવ ઓછું છે, કહેવાનો મતલબ સમજાય છે તમને? બરાબર. ફિઝિકલનું શું કામ મેં બનાવ્યું ખબર? કેમ કે ફિઝિકલનું અંદાજો આવી જાય, પણ ફાઇનલ કટઓફનો અંદાજો એટલી જલ્દી ના આવે મિત્રો, બરાબર. તો એના માટે કેમ કે 470 મેં કેટલું કીધું, મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે એટલા વિદ્યાર્થીઓ છે, બરાબર. તો એના બધા પણ નથી કર્યું. શું કામ ખબર છે? કેમ કે ડરે છે. આ વોટ ઓછો થવાનું કારણ એવું છે કેમ કે પેપર થોડુંક હાર્ડ નીકળ્યું, અને વિદ્યાર્થીઓ ડરે છે કે શું થશે એમ. આડી સારા માર્ક આવ્યા તો બધા પોલ કરે. પણ હું એમ કહું, જ્યાં સુધી તમે મારી મદદ નહીં કરી શકો ને ત્યાં સુધી હું તમારી મદદ નહીં કરી શકું મિત્રો. આઈ એમ વેરી સોરી. ફર્સ્ટ ઓફ ઓલ તમારે મારી મદદ કરવી પડશે, આ ફોર્મને સબમિટ કરવું પડશે, બરાબર. સબમિટ કરો બને ત્યાં સુધી વહેલી તકે, હજી બી સમય છે, બરાબર. તમે હજી બી હું તમને 1 થી 2 દિવસ આપું છું. 1 થી 2 દિવસની અંદર ફોર્મ ભરો, બરાબર. હજુ પાછી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, અને ટેલિગ્રામ ચેનલમાં તો છે જ, બરાબર. તો ત્યાં જઈ ફોર્મ ભરો. માર્ક તમારે કહું નહીં યાર, શું કામ તમે ડરો છો, બરાબર. તમારા માર્ક કયો, મને કેટેગરી કયો, બરાબર. કેટેગરી કયો, માર્ક કયો, એ 2 વસ્તુ તો ખાસ કહેવાનું છે, બરાબર. હું તમને એવું નથી કહેતો કે આપણે VPDA વિશે તમે કંઈ લખો નહીં, કહેવાનું તમે નહીં લખો તો ચાલશે, પણ તમે એટલીસ્ટ તમારી કેટેગરી કહી દો અને માર્ક કહી દો, અને કયા એરિયામાંથી આવો છો, બસ એટલું કહી દો ખાલી, બરાબર. તાકી આપણે એક્ઝેક્ટલી હું તમને કહી શકું મિત્રો, બરાબર. તો બસ આ જ કહેવાનું છે કે એટલું તમારા માટે હું મહેનત કરું છું મિત્રો, બરાબર. તો તમે ડરો છો શું કામ? ફોર્મ આમાં ભરો ને તમે. મેં શું કીધું તું? એટલીસ્ટ 1000. કેટલા? મને 1000 જોઈએ, 1000 જેટલા મને જોઈએ ફોર્મ. ત્યારે જઈને હું વાત કરી શકું એકદમ. તમને ખબર છે ને કે નોર્મલાઇઝેશનનું જે રેન્ક મિત્ર ઉપર અપડેટ આવી હતી, 6800. મને એક વિદ્યાર્થીએ મને સ્ક્રીનશોટ મોકલ્યો, 6880 આઈ થિંક. હું ગલત ન હોય તો કહેજો મને, બરાબર. 6880 વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ ચેક કર્યું રેન્ક મિત્ર ઉપર, એન્ડ પોતાનો રેન્ક ચેક કર્યો. તો હું એમ કહું, તો પછી તમે અહીંયા શું કામ તમે વોટ નથી કરતા? એટલા તમે અહીંયા 6800 તો મતલબ એટલીસ્ટ 3-4000 તો આવવા જોઈએ કે નહીં અહીંયા? તો જેને આપણે એક્યુરેટ કહી શકીએ. તમે ડરો શું કામ? અહીંયા ફોર્મ ભરો તમે, બરાબર. તમને ન ખ્યાલ આવતો હોય તો કઈ રીતના એ મને કે હું તમને કહીશ, બરાબર. પણ તમે આ ફોર્મ ભરી દો તાકી વહેલી તકે હું કહીશ તમને. અને કાલે પણ, યસ, કાલે સાંજે પણ આપણે રવિવારે લાઈવ થવાના છે 5 વાગે, બરાબર. તો ત્યારે પણ તમે આવજો, એન્ડ બધી વાત કરવાના છે આપણે, કેટલું કઈ રીતના રહ્યું છે, બરાબર. એ બધી વાત આપણે કરશું ત્યારે પણ. ઓકે મિત્રો, તો પ્લીઝ એટલું જ કહું છું, ફાઇનલ કટઓફ ટૂંકા સમયમાં લાવીશ, પણ મને તમારો સાથ જોશે. અગર તમે મારી હેલ્પ કરી શક્યો ને તો હું ડેફિનેટલી તમારી હેલ્પ કરીશ. હું પોતાનું બેસ્ટ આપું છું તમારા માટે, સ્પેશિયલી ટાઈમ કાઢવાનો. બાકી મારું
મારું જે ટોટલી કામ છે ને મિત્રો ફિઝિકલ છે, દોડાવવાનું છે. પણ આ પણ શું કહેવાય કે મેં ગઈ ભરતીથી એનાલિસિસ કરું છું ને, તમારા માટે પૂરેપૂરી કોશિશ કરું છું કે એનાલિસિસ કરું. એન્ડ અમારી ટીમ આખી આમાં કામ કરે છે, ત્યારે જઈને હું તમને કહી શકું મિત્રો, બરાબર. અને બહુ મહેનત લાગે છે આમાં મિત્રો, બહુ મહેનત લાગે છે. તો બસ એટલું ખાલી કહેવાનું છે કે તમે અહીંયા ખાલી તમારી ડિટેલ ભરવાની છે, ડિટેલ ભરી દો, બરાબર. તાકી હું તમને પછી કહી શકું કે એટલું કટ ઓફ આપણું જશે ને એક્યુરેટ. ઓલી વખતે મેં એકલા મહેનત કરી હતી, એક માર્ક જાણીને, બરાબર, બીજા ત્રીજાને ફોન કરીને, બરાબર. ત્યારે જઈને હું કહી શકું, અને એ પણ આપણું સટીક જ હતું. 98 કીધા હતા મેં, અને ઓપન કેટેગરીને 102 ઉપર કીધા હતા. ઓપનનું કેટલું રહ્યું? 104-5 રહ્યું, બરાબર. બાકી બધાનું પણ 100 ઉપર જ રહ્યું છે. તો આપણે આમાં એક્યુરેટ કહી શકીએ, તાકી જે બી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આપણે આગળની ભરતીની તૈયારી કરવી કે નહીં, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે એને અંદાજો આવી છે કે એને ટાઈમ આમાં કાઢવાનો છે કે નહીં. જો 14-15 દિવસ ફાઇનલ રિઝલ્ટ આવતા થાય, હવે તમે 14-15 દિવસનું રાહ જોયા કર્યો ને, ત્યાં સુધી દિલ્હી પોલીસને આવ્યું, તેને શું કરશો તમે, બરાબર. તો તૈયારી કરો અત્યારેથી, બરાબર. શું કામ મૂંઝાઈ જાવ છો? તો બસ આ મારો એટલો સંદેશો છે તમને. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, બરાબર, કે તમે એ ફોર્મ ભરો અને વહેલી તકે મને કહો કે અમારે એટલા માર્ક્સ છે, ઓકે. તાકી આપણે જલ્દીથી એના વિશે કંઈક માહિતી એક્યુરેટ લાવી શકીએ. બાકી કાલે તો મળવાના જ છો લાઈવ આપણે. તો બસ આટલું જ હતું મિત્રો. પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ સંદેશ જરૂરથી પહોંચાડાવજો. મળ્યા પાછા જલ્દીથી. જય હિન્દ.